ગૌહત્યા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે કતલખાના પર સરકારે કડક પગલાં ભર્યા છે। ગૌ હત્યારાને સજા થાય ત્યાં સુધી કેસ લડીએ છે। અલગ અલગ જિલ્લાઓમાં ગૌ હત્યારાને સજા પણ અપાવી છે। ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર દ્વારા ગૌ રક્ષા માટે હંમેશા મજબૂત પગલાઓ ભરતા આવ્યા છે। ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર આ પ્રકારના કતલખાનાઓ પર કડક પગલાં ભરવામાં આવ્યા છે। સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે। આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। તાપીમાં જાહેરમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતો એક શખ્સ ફરી નજરે પડ્યો છે। ઉકાઈની પાથરડા કોલોનીમાં પ્રચાર કરતો દેખાયો છે। આ શખ્સ સ્થાનિકો દ્વારા અટકાવવાનો પ્રયાસ કરાયો। આ જ શખ્સ અગાઉ સોનગઢમાં પ્રચાર કરતા દેખાયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધર્મ પરિવર્તન સામે સખત કાર્યવાહીના આદેશ આપ્યા। મોરારી બાપુએ પણ પોતાની કથામાં ધર્માંતરણ થતું રોકવા કહ્યું હતું અને છતાં જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તાપીમાં જાહેરમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર જોવા મળ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી। જી હેમંત, ધર્મ પરિવર્તનને લઈને અનેક વખત વિવાદ થઈ ચૂક્યા છે, અહીંયા જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રચાર થઈ રહ્યો છે। સંધ્યા, સોનગઢમાં ગત 6 મહિના પહેલા પણ આ કિસ્સો બહાર આવ્યો હતો અને હાલમાં પણ ઉકાઈ ખાતે જાહેર રસ્તા પર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતો એક ઇસમ પકડાયો હતો અને જેને લઈને ગ્રામજનો સાથે પણ એમની બોલાચાલીને કિસ્સો સામે આવ્યો છે। જી સંધ્યા, અવારનવાર આ પ્રકારના કિસ્સા થતા આવ્યા છતાં પણ તંત્ર બાબતે કોઈ કાર્યવાહી કરતી નથી, જેને લઈને પણ અનેક પરિસ્થિતિઓ સર્જાય છે। જી આપનો આભાર। તો ધર્મ પરિવર્તન સામે કડક કાર્યવાહીના આદેશ છે અને છતાં પણ હિંમત જુઓ, જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રચાર કરવામાં આવે છે। એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। 2 બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ। સરખેજ નજીક સરકારી જમીન પર કર્યું હતું દબાણ। વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા। ઘરમાં જે બુટલેગરો કરતા હતા દારૂનો વેપલો। ઉદયસિંહ અને શંકરલાલ નામના 2 બુટલેગર સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગુના। અમદાવાદમાં વધુ 2 ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ એલજે કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે 2 બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે। ઉદયસિંહ અને શંકરલાલ ધીરાવત આ બંને બુટલેગર જે છે કે તેઓ અહીંયા ઘરમાં જ દારૂનો જે છે વેપલો કરતા હતા અને તેઓએ વર્ષોથી આ સરકારી જગ્યા પર આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને આ 2 મકાનો જે છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ બંને ગુનેગારો જે છે તેઓની સામે એટલે કે ઉદયસિંહ ધીરાવત સામે 17 જેટલા ગુનાઓ જે છે તે નોંધાયેલા છે। તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે। શંકરલાલ જે બુટલેગર છે તેની સામે પણ 10 અને તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે અને એને લઈને હવે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જે વર્ષોથી ગેરકાયદેસર જે મકાનો જે બનાવી દેવાયા હતા અને તેની સામે હવે તંત્રએ બુલડોઝર ફેરવી અને મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો ગોધરામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા તબીબની પોલ ખુલી. પંચમહાલ એસઓજી અને ગોધરા જનરલ હોસ્પિટલની સંયુક્ત તપાસમાં હકીકત સામે આવી છે. તો ભૂરાવાવ વિસ્તારમાં પુત્રીના નામે આસ્થા નામની નકલી હોસ્પિટલ ચલાવતો હતો નકલી તબીબ. પોલીસે એલોપેથી દવાઓ સાથે બોગસ તબીબ સંદીપ ભીડેની અટકાયત કરી છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બોગસ તબીબ સંદીપ ભીડેની પોલ ખોલી. એલોપેથી દવા સાથે સંદીપ ભીડેની અટકાયત કરાઈ છે. નકલી હોસ્પિટલ ચલાવતા નકલી તબીબનો પર્દાફાશ થયો છે. ગોધરામાં ઝડપાઈ છે નકલી હોસ્પિટલ અને આ નકલી હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી કેટલાય લોકોએ સારવાર કરી હશે તે મોટો સવાલ. મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયું. સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું મોત થયું. મૂળ જૂનાગઢના વતની અને મોરબીમાં 10મા ધોરણમાં ભણતા પ્રીત ફળદુ નામના 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ટંકારા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. તો સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું કઈ રીતે મોત થયું તેને લઈને અનેક સવાલો. ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયું છે. તો સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે અંગે સવાલો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલ સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. 2017માં 9 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ અણઆવડતના કારણે સ્વિમિંગ પુલ સદંતર બંધ કર્યો છે. કાયમી સ્વિમિંગ કોચ ન હોવાથી અને મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે પુલમાં માત્ર 16 થી 17 લોકો જ આવતા હતા, જ્યારે પુલના મેન્ટેનન્સનો ખર્ચ વધુ હતો, તેથી પુલ બંધ કરવામાં આવ્યો છે. આવતા દિવસોમાં ફરી ચાલુ કરવા પ્રયાસ કરીશું. લગભગ 10 કરોડના ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પુલ બનેલો છે. અને અત્યારે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પુલ હાલ આપણે બંધ છે. અને આવનારા સમયમાં સ્વિમિંગ પુલ ચાલુ થાય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વધારે યોજાય અને વધારે લોકો લાભ લે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતના કારણે 9 કરોડના સ્વિમિંગ પુલની હાલત બિસ્માર. સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું હતું. છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા બરોબર ને ચાલો